નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતમાં આવેલી એક જોરદાર સરકારી નોકરીની તક વિશે. જો સરકારી પ્રોજેક્ટમાં કામ કરવાની ઈચ્છા હોય તો આ માહિતી બિલકુલ ચૂકવા જેવી નથી. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. શું ગ્રામીણ વિકાસના કામમાં પોતાનું યોગદાન આપવું છે? શું કોઈ સરકારી પ્રોજેક્ટનો હિસ્સો બનવું છે? જો જવાબ હા હોય તો આ તક પર ખાસ ધ્યાન આપજો. તો જુઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જેને આપણે DRDA તરીકે ઓળખીએ છીએ, એમણે ગુજરાતમાં ગામડાઓના વિકાસની પ્રવૃત્તિઓ માટે કેટલીક નવી જગ્યાઓ બહાર પાડી છે. આ બધી જગ્યાઓ આઉટસોર્સિંગના આધારે ભરવામાં આવશે, મતલબ કે આ કોન્ટ્રાક્ટ બેઝડ નોકરીઓ હશે. ચાલો, હવે સૌથી અગત્યની વાત, તારીખો. અહીંયા ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ફોર્મ ભરવા માટે સમય બહુ જ ઓછો છે. ધ્યાનથી સાંભળજો. 7 ડિસેમ્બરથી અરજીઓ શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 16 ડિસેમ્બર 2025. એટલે કે હવે તો ગણતરીને દિવસો જ બાકી છે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફટાફટ અરજી કરી દેવી વધુ સારી રહેશે. તો હવે સવાલ એ છે કે કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી છે, ચાલો જોઈએ. આ ભરતી અલગ અલગ સરકારી યોજનાઓ હેઠળ જિલ્લા, તાલુકા અને ગામડાના લેવલ પર કરવામાં આવી રહી છે. આ ભરતી મુખ્યત્વે 3 મોટી સરકારી યોજનાઓ હેઠળ છે. એક તો છે મનરેગા, બીજું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને ત્રીજું સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. આ યોજનાઓ બરાબર ચાલે એ માટે જ આ ભરતી થઈ રહી છે. અહીંયા જુઓ, આ ટેબલમાં બધું જ ક્લિયર છે. જિલ્લા કક્ષાએ નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર જેવી મોટી પોસ્ટથી લઈને ગામના લેવલે ગ્રામ રોજગાર સેવક સુધીની અલગ અલગ તકો ઉપલબ્ધ છે. કોઈપણ નોકરીમાં પગાર તો સૌથી મહત્વની વાત હોય છે, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે આ જગ્યાઓ માટે દર મહિને કેટલો પગાર મળશે. વાહ, આ ભરતીમાં સૌથી વધુ માસિક પગાર છે 45,000 રૂપિયા. આ પગાર નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરની પોસ્ટ માટે ઓફર કરવામાં આવ્યો છે. અહીંયા તમે દરેક પદનો પગાર જોઈ શકો છો. MIS કોઓર્ડિનેટર અને ICC કન્સલ્ટન્ટ જેવી પોસ્ટ માટે 30,000 રૂપિયા છે. તો ગ્રામ રોજગાર સેવક માટે 16,000 રૂપિયા દર મહિને મળશે. અને હવે એક સૌથી સારા સમાચાર. આ ભરતી માટે અરજી કરવાની ફી કેટલી છે? જવાબ છે 0. જી હા, 1 પણ રૂપિયો ભરવાનો નથી. કોઈ પણ ઉમેદવાર માટે અરજી બિલકુલ ફ્રી છે. ઓકે, તો હવે એ જોઈએ કે આ નોકરીઓ માટે લાયકાત શું જોઈએ છે. અરજી કરતા પહેલા આ ચેક કરી લેવું ખૂબ જ જરૂરી છે. આ ટેબલ પર એક નજર નાખો. અહીં બધું જ સ્પષ્ટ છે. કેટલીક મોટી પોસ્ટ માટે MBA કે માસ્ટર ડિગ્રી સાથે 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. તો ગ્રામ રોજગાર સેવક માટે 12મું પાસ હોવું પણ પૂરતું છે. એનો મતલબ કે અલગ અલગ લાયકાતવાળા લોકો માટે અહીંયા ચાન્સ છે. હવે ઉંમરની વાત કરીએ તો જાહેરાતમાં કોઈ ચોક્કસ વય મર્યાદાનો ઉલ્લેખ નથી. પણ સામાન્ય રીતે એવું હોય છે કે 18થી 35 વર્ષના ઉમેદવારોને પહેલી પસંદગી મળે છે. તો આ બધું જાણી લીધા પછી સૌથી મોટો સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે. અહીંયા પ્રોસેસ થોડી અલગ છે, તો ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અહીં ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. કોઈ પણ જાતના કાગળ, પોસ્ટ કે ઈમેલથી કરેલી અરજી માન્ય નહીં ગણાય. જે ઓફિશિયલ જાહેરાતમાં QR કોડ આપ્યો છે એને સ્કેન કરીને જ ફોર્મ ભરી શકાશે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલું સ્ટેપ, તમારા ફોનથી QR કોડ સ્કેન કરો. બીજું, જે ઓનલાઈન ફોર્મ ખુલે એમાં બધી વિગતો ભરો. ત્રીજું, જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરો. અને છેલ્લું અને ચોથું સ્ટેપ, ફોર્મ સબમિટ કરીને એની રિસિપ્ટ સાચવી લો. અને હા, આ એક નાનકડી પણ બહુ જ કામની સલાહ છે. ફોર્મ ભર્યા પછી જે કન્ફર્મેશન કે સ્વીકૃતિની કોપી આવે એનો PDF કે સ્ક્રીનશોટ લઈને સાચવી રાખજો. ભવિષ્યમાં એ બહુ જ કામ લાગી શકે છે. અને છેલ્લે એક જરૂરી વાત, અમે બધી માહિતી અહીં આપી દીધી છે, પણ અરજી કરતા પહેલા એકવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જાતે બધી વિગતો ચેક કરી લેવી એ હંમેશા સૌથી સારું રહે છે. તો આ હતી DRDA ભરતીની બધી માહિતી. સારો પગાર, સરકારી પ્રોજેક્ટમાં કામ કરવાનો અનુભવ. હવે વિચારવાનું એ છે કે શું આ તક તમારા માટે છે? જો જવાબ હા હોય તો હવે રાહ શેની જુઓ છો? ફટાફટ અરજી કરી દો. ઓલ ધ બેસ્ટ.